નમસ્તે મિત્રો, ગુજરાતી ફ્લા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જ્યારે પણ તમે ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા, એટલે કે તમે જ્યારે પણ ત્રણ સવારી તમે જતા હોય કે ચાલુ બાઇકે તમે મોબાઈલમાં વાત કરતા હોય, એવા સમયમાં તમારા ઘરે જે ઈ મેમો આવે છે તેને આપણે ઓનલાઈન આપણે કઈ રીતે ભરી શકાય તેના વિશે આપણે આજે વાત કરવાના છીએ। તો ઘણા બધા મિત્રોને જે ઓનલાઈન મેમો ભરવામાં ઘણી બધી તકલીફ પડતી હોય છે, કેમ કે જે પહેલા વેબસાઇટ હતી એ બંધ કરી દીધી છે। તો મિત્રો, હાલમાં જે નવી વેબસાઇટ આવી તેના આધારે આપણે ઈ મેમો કેવી રીતે ભરી શકાય, તેમાં આપણે શું પ્રોસેસ કરવાની છે, તમામ માહિતી આપણે આજના વિડીયોમાં આપણે લેવાના છીએ। તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો, જેથી કરીને મિત્રો તમને કંઈ પણ વસ્તુ ન છૂટી જાય, તમને સમજવામાં સરળતા રહે। એટલા માટે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે સમજવાના છીએ। તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજી લઈએ। તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે અવતરીએ છીએ। તો મિત્રો, સૌથી પહેલાં તમારે ઈ ચલણ તમારે જોઈ લેવાનું રહેશે। તો મિત્રો, મારા ઈ ચલણ અહીં પીડીએફ ફોર્મેટમાં મિત્રો આવી ગયું છે। તો મિત્રો, આ પીડીએફ ફોર્મેટમાં જઈને તમારે આ મેમો તમારે ઓનલાઈન તમારે ભરવાનો રહેશે। તો સૌથી પહેલાં આપણે ઈ ચલણનો મેમો આપણે અલગ વેબસાઇટથી આપણે ભરતા હતા, પણ મિત્રો તમારે જો આ વેબસાઇટ ઉપરથી તમારે ભરવો હોય echallan.parivahan.gov.in આ વેબસાઇટમાં તમારે જઈને તમારે આ મેમો તમારે ભરવાનો રહેશે। તો મિત્રો, આ આપણે વેબસાઇટ ખોલીને આપણે ઓનલાઈન આપણે મેમો ભરવાના છીએ। તો મિત્રો, તમારે આ પ્રકારનું તમારે ઈ ચલણ તમારે આવેલું હોય છે। ત્યાં તમારો અહીં જે વ્હીકલ નંબર હોય એ પણ તમારે જોવા મળશે, તમારો ચેસિસ નંબર તમને જોવા મળશે, તમારો એન્જિન નંબર જોવા મળશે। તો મિત્રો, આ તમામ માહિતી તમને અહીંયા આપેલી છે તમારા જે ઈ ચલણમાં। તો મિત્રો, આ એક પીડીએફ ફોર્મેટમાં મેં તમને ઈ ચલણ બતાવેલું છે। તમારા મિત્રો તમારા ઘરે આ પ્રકારનું ઈ ચલણ તમારે આવેલું હોય છે। તો મિત્રો, આ ઈ ચલણ તમારે ભરવું હોય તો તેના સૌથી પહેલાં તમારે કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લેવાનું છે। આ બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે અહીં લખવાનું રહેશે echallan.parivahan.gov.in આ વેબસાઇટ તમારે ખોલી લેવાની છે। જો મિત્રો તમને આ વેબસાઇટ તમને ન ખબર હોય તો મારી ડિસ્ક્રિપ્શનની લિંકમાં તમને હું આપી દઈશ, ત્યાં જઈને તમે ડાયરેક્ટ લિંક ઉપર ક્લિક કરીને તમે મિત્રો ખોલી શકશો। તો મિત્રો, તમને સૌથી જ પહેલી વેબસાઇટ તમને જોવા મળે છે ઈ ચલણ, તેના ઉપર આપણે ક્લિક કરી દઈએ। તો મિત્રો, તેના માટે તમને અહીં જોવા મળે છે જે આ સ્ક્રોલ થાય છે ઉપર પે ઓનલાઈન, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો ચલો મિત્રો, તેના ઉપર આપણે ક્લિક કરી દઈએ એટલે મિત્રો તમને આ પ્રકારનું ડેશબોર્ડ તમને ખુલી જશે। તો મિત્રો, અહીં તમને ત્રણ ઓપ્શન જોવા મળે છે, ચલણ નંબર, વ્હીકલ નંબર અને ડીએલ નંબર। તો આમાંથી તમારે ત્રણ વસ્તુમાંથી તમારે કોઈ પણ એક વસ્તુ તમારે નાખવાનું રહેશે। તો મિત્રો, આપણે ચલણ નંબર આપણે નથી નાખતા, અહીં આપણે વ્હીકલ નંબર આપણે નાખીશું। તો ચલો મિત્રો, આપણે વ્હીકલ નંબર અહીં નાખી દઈએ। વ્હીકલ નંબર નાખ્યા બાદ અહીં તમારે ચેસિસ નંબર નાખવાનો રહેશે અથવા તો એન્જિન નંબર। તો મિત્રો, તમારે પૂરેપૂરો તમારે ચેસિસ નંબર તમારે નથી નાખવાનો અને એન્જિન નંબર પણ તમારે પૂરેપૂરો નથી નાખવાનો। જે લાસ્ટના 5 કેરેક્ટર હોય એ જ તમારે નાખવાના રહેશે। તો છેલ્લા આપણે 5 કેરેક્ટર આપણે જે આપણે ચેસિસ નંબરના છે એ આપણે નાખી દઈએ અહીં। તો 5 અક્ષર નાખ્યા બાદ અહીં આપણે કોઈ પણ એક વસ્તુ તમારે નાખવાની છે, ત્યારબાદ આપણે કેપ્ચા ભરી લેવાના રહેશે। તો ચલો મિત્રો, આપણે કેપ્ચા ભરી લઈએ। અહીં કેપ્ચા ભર્યા બાદ અહીં તમારે ગેટ ડિટેલ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તો ચલો મિત્રો, ગેટ ડિટેલ ઉપર આપણે ક્લિક કરી દઈએ। જેવું તમે મિત્રો ગેટ ડિટેલ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે જેટલા પણ તમારે ઈ ચલણ આવેલા હોય એ તમને નીચે તમને દેખાડી દેશે। અહીં ટોટલ ચલણ 1 એટલે તમે મિત્રો અત્યારે હાલમાં એક જ ચલણ આવેલું છે। અહીં તમારું નામ પણ દેખાડી દેશે, અહીં મિત્રો તમારે જે ડીએલ નંબર હોય એ પણ દેખાડી દેશે, અહીં ચલણ નંબર પણ દેખાડશે। તો તમારે કેટલા રૂપિયાનું ચલણ છે અહીં અમાઉન્ટમાં તમને જોવા મળશે। તો મિત્રો, તમારે ડાયરેક્ટ તમારા આ ચલણ તમારી પાસે ન હોય તો મિત્રો ચલણની તમે પ્રિન્ટ પણ અહીંથી તમે મેળવી શકશો। તો મિત્રો, મેં તમને આગળ પીડીએફ તમને દેખાડી એ અહીંથી તમને મેળવી શકાશે। અને મિત્રો, તમારે પેમેન્ટ કરવા માટે તમારે આ ઓપ્શનમાં જવાનું રહેશે પેમેન્ટ, પે નાઉ ઉપર। તો ચલો મિત્રો, પે નાઉ ઉપર આપણે ક્લિક કરી દઈએ। જેવું મિત્રો તમે પે નાઉ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે મોબાઈલ નંબર વેરિફિકેશન તમારે કરવાનું રહેશે। તો ચલો મિત્રો, આપણે અહીં મોબાઈલ નંબર આપણે નાખી દઈએ। અહીં મિત્રો મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારે સેન્ડ ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો ચલો મિત્રો, મેં સેન્ડ ઓટીપી ઉપર આપણે ક્લિક કરી દીધું છે। તો મારા મોબાઈલમાં મેસેજ પણ આવી ગયો છે અત્યારે। તો મિત્રો, આ મેસેજ તમારે નાખવાનો રહેશે। મેસેજ નાખ્યા બાદ અહીં સબમિટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। તો ચલો મિત્રો, થોડીક આપણે રાહ જોઈ લઈશું। જેવું તમે સબમિટ ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારું પેમેન્ટ અહીં તમને જોવા મળશે અને પેમેન્ટ આઈડી પણ જોવા મળશે। તો ચલો મિત્રો, આપણે અહીં આપણે પેમેન્ટ કરી દઈએ। આ તમારે SBI પે ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે આઈ એક્સેપ્ટ ટર્મ એન્ડ કન્ડિશન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અને કન્ટિન્યુ ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું એટલે મિત્રો આ પેમેન્ટ ભરવાની વેબસાઇટ તમારે ખુલી જશે।
તો ચલો મિત્રો, હવે હું પેમેન્ટ કરી દઉં છું. પેમેન્ટ કરવા માટે તમે મિત્રો ડેબિટ કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડ હોય, ઇન્ટરનેટ બેન્કિંગ વાપરતા હોય તો મિત્રો તમે એ રીતે પણ તમે પેમેન્ટ કરી શકો છો. ત્યારબાદ યુપીઆઈ, ગૂગલ પે, ફોનપે, કોઈ પણ પેટીએમ વાપરતા હોય તો મિત્રો આ ગૂગલ પે અને ફોનપે ઘણા બધા મિત્રો આ ગૂગલ પે અને પેટીએમનો ઉપયોગ તો કરતા જ હોય છે. તો આપને પેમેન્ટ કરવામાં સરળતા એ રહેશે કે ગૂગલ પે અને ફોનપેથી. તો મિત્રો ચલો મિત્રો, આપણે બારકોડ આપણે સ્કેન કરીને ડાયરેક્ટ આપણે પેમેન્ટ કરી દઈએ આપણે. તો ચલો મિત્રો, હું અહીં પેમેન્ટ કરી દઉં છું બારકોડ સ્કેન કરીને. તો ચલો મિત્રો, મેં ઓનલાઈન અહીં પેમેન્ટ કરી દીધું છે ફોનપે દ્વારા સ્કેન કરીને. ત્યારબાદ અહીં આપણે સક્સેસફુલી પેમેન્ટ થઈ જાય. ત્યારબાદ એની રિસિપ્ટ આપણે કઈ જગ્યાએથી આપણે ડાઉનલોડ કરવાની રહેશે એ પણ હું તમને સમજાવી દઉં. તો ચલો મિત્રો, આપણું આ પેમેન્ટ ચલણ સક્સેસફુલી અહીં રિસીવ થઈ ગયું છે. ત્યારબાદ અહીં તમારે મિત્રો નીચે તમને જોવા મળે છે જનરેટ પ્રિન્ટ યોર રિસિપ્ટ. તો મિત્રો તમારે આ રિસિપ્ટ તમારે સાચવીને તમારે રાખવાની છે. ભવિષ્યમાં કદાચ કોઈ પણ ઇસ્યુ થાય તો મિત્રો તમારે આ રિસિપ્ટ તમારે દેખાડવાની રહેશે. તમને કોઈ પણ પ્રકારનો તમને પ્રોબ્લેમ થાય તો મિત્રો તમારે આ રીતે તમારે ઈ ચલણ મેમો તમારે ભરી દેવાનો રહેશે. જો મિત્રો તમને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને મિત્રો તમને આવા જ પ્રકારના વિડીયો તમને જોવા મળશે. તો ચલો મિત્રો, આપણે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.